જય હિન્દ, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, આજે સ્વાધ્યાય 12.3ની અંદર 10મા દાખલાને આપણે સોલ્વ કરવાના છે. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. જો રકમને ધ્યાનથી સમજો, ઓટોમેટિક આ દાખલો સમજ પડી જશે. અહીંયા આપી દીધું છે કે એક સમભુજ ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ 17320.5 સેમીનો વર્ગ છે, એટલે 17320.5 સેમીનો વર્ગ છે. ઓલરેડી ત્રિકોણનું ક્ષેત્રફળ આપી દીધું છે. ત્રિકોણની બાજુની લંબાઈથી અડધી ત્રિજ્યાવાળા અને પ્રત્યેક શિરોબિંદુ કેન્દ્ર હોય તેવા વર્તુળો દોર્યા છે. તો દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. એટલે ટૂંકમાં આ જે ભાગ તમને દેખાય છે અહીંયા રંગીન પ્રદેશ, એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો સિમ્પલ વસ્તુ છે કે આ જે ત્રિકોણ દેખાય છે તમને, એ ત્રિકોણમાંથી આ 1, 2 અને 3 આ 3 લઘુ વૃત્તાંશને તમે આખા ત્રિકોણના ક્ષેત્રફળમાંથી બાદ કરી નાખો, તમારા જવાબ રેડી. પણ અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો, અહીંયા તમને ત્રિજ્યા આપી નથી અને લઘુ વૃત્તાંશ શોધવા માટે ત્રિજ્યા જોઈએ πr² θ છેદમાં 360. તો એમાં r ક્યાં છે? તો કે નથી. બરાબર? તો આપણે ગમે તે રીતે શોધવું તો પડે ને. તો સૌથી પહેલા આપણે શરૂઆત ક્યાંથી કરીએ? તો જે આપણને રકમમાં આપ્યું છે કે સમભુજ ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ. સોલ્યુશન કરીએ આપણે. તો સમભુજ એને તમે સમબાજુ પણ કહી શકો. તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલા આપ્યા છે? તો 17320.5 સેમીનો વર્ગ આપેલો છે. હવે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધતા તમને લોકોને આવડે છે. શું આવડે? વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુનો વર્ગ. આ છે એનું ક્ષેત્રફળ. એકદમ સિમ્પલ છે. બરાબર. કેટલા છે? 17320.5 માટે. હવે જુઓ, રકમની અંદર જ કીધું છે કે પાઈ બરાબર 3.14 લેવાના અને વર્ગમૂળ 3 બરાબર 1.73205 લેવાના છે. તો વર્ગમૂળ 3 ની કિંમત આપણે મૂકીએ 1.73205 આખાના છેદમાં કેટલા આવશે? 4 ગુણ્યા બાજુનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ, આને આપણે પોઈન્ટને દૂર કરી નાખીએ 1732005. પોઈન્ટ પછી એક જ સંખ્યા છે એટલે છેદમાં લખાશે 10. અહીંયા પણ પોઈન્ટને દૂર કરી નાખીએ તો પોઈન્ટ પછી સંખ્યા ગણો 1, 2, 3, 4 અને 5. તો 1732005. પોઈન્ટ પછી 5 સંખ્યા તો 1, 2, 3, 4, 5 ગુણ્યા નીચે ઓલરેડી 4 છે ગુણ્યા બાજુનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 1732005 આખાના છેદમાં કેટલા આવશે? 10. આટલું વસ્તુ બધાને ખબર પડી જાય. હવે સિમ્પલ છે. જુઓ, એક મીંડું આ એક મીંડું કેન્સલ. સિમ્પલ. હવે જુઓ 173205 173205 તો 173205 એકુ ઉડી ગયા ને, કેન્સલ. હવે અહીંયા જુઓ 4 ગુણ્યા 10000 તો 40000. તો 40000 એકુ 40000 કરીએ આપણે. તો માટે અહીંયા કેટલું રહી જવાનું? ખાલી બાજુનો વર્ગ બરાબર આ 4 અને બીજા 10000. તો 4 ગુણ્યા 10000 એટલે 40000. આ બાજુ ભાગાકારમાં છે, થઈ જશે તો ગુણાકારમાં. તો 40000 એકુ 40000. સિમ્પલ છે. માટે બાજુનો વર્ગ બરાબર 40000 કોનો વર્ગ? તો આપણે બધાને ખબર છે કોનો વર્ગ? 200 નો વર્ગ. આ વર્ગ અને વર્ગ કેન્સલ. તો બાજુ કેટલી આવી? 200. તો આ જે સમબાજુ ત્રિકોણ છે એની દરેક બાજુ AB, BC અને AC એ કેટલી છે? 200 છે, કેમ કે સમબાજુ ત્રિકોણ છે. હવે તમને પ્રશ્ન થાય કે સર બાજુ હું કામ હોઈ? બાજુ એટલા માટે કે અહીંયા ત્રિજ્યા છે ને એ કેટલી કીધી? તો ત્રિજ્યા ત્રિકોણની બાજુની લંબાઈથી અડધી છે. આ જે ત્રિજ્યા છે એ ત્રિકોણની બાજુની લંબાઈથી કેટલી છે? અડધી. હવે ત્રિજ્યા શોધવાની. તો ત્રિજ્યા r બરાબર બાજુ કરતા કેવી? અડધી, એટલે બાજુ ભાગ્યા 2. બાજુ કેટલી આવી? હમણાં તાજી સોયરી 200 ભાગ્યા 2 100 દુ. તો ત્રિજ્યા આવી ગઈ આપણી કેટલી? 100 સેમી. હવે સિમ્પલ તમે આની અંદર જુઓ, કરવાનું કઈ નથી તમારે.
ત્રિકોણના ક્ષેત્રફળમાંથી માત્ર ને માત્ર 1, 2 અને 3 લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળને બાદ કરી દેવ. આ તમારો રંગીન ભાગ આવી જાય તો ડાયરેક્ટ આપણે શોધીએ. હવે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ, રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ. એ ત્રિકોણ એબીસી ના ક્ષેત્રફળમાંથી કેટલા લઘુ વૃત્તાંશ બાદ કરવાના? 1, 2 અને 3. તો ઓછા 3 લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. ચાલો રેડી આટલું વસ્તુ. હવે ત્રિકોણ એબીસી નું શોધવાની જરૂર નથી, આપણને આપેલું છે 17320.5 ઓલરેડી આપેલું છે. ઓછા 3 ગુણ્યા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360. તો 1732.5 ઓછા 3 ગુણ્યા પાઈની જગ્યાએ લેવાનું છે 3.14 ગુણ્યા r નો વર્ગ, ત્રિજ્યા આપણે શોધી નાખી કેટલી 100 ગુણ્યા 100 ગુણ્યા થીટા. અહીંયા તમે જોઈ શકો છો કે બધા ત્રિકોણ કેવા છે? અહીંયા સમબાજુ છે. તો સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાનું માપ કેટલું થાય? 60. તો આપણને ખબર જ છે. તો અહીંયા આપણે થીટાની જગ્યાએ લખી દઈએ 60 આખાના છેદમાં કેટલા છે? 360. હવે આને તો કઈ વાંધો નહીં, સાથે પકડીને ચાલવાનું. 17320.5 ઓછા જે કઈ ઉડાડવાનું છે તો અહીંયા ઉડાડીએ. આ એક મીંડું કેન્સલ, આ એક મીંડું કેન્સલ. 6 છંગ 36 સિમ્પલ છે. પછી આજો 3 દુ 6 અને આ 50 દુ 100. બધાને એકદમ સિમ્પલી ઉડાડી દીધા. હવે 3.14 છે તો એને આવું લખી શકીએ 314 ના છેદમાં 100 ગુણ્યા એને કેટલા બચ્યા 100 ગુણ્યા 50 એટલે 5000 થવાના. સિમ્પલ છે. કેટલા થશે અહીંયા 5000. હવે આને પણ ઉડાડી દઈએ, કઈ ફરક નહીં પડે. આ બે મીંડા ગયા, આમાં બે મીંડા ગયા એટલે 314 ગુણ્યા 50. તો આ 1732.0.5 ઓછા 314 ગુણ્યા 50 કરીએ તો જો આ 50 ની પાછળનું એક મીંડું અહીંયા મૂકી દીધું. હવે 5 વડે ગુણીએ તો 5 ચોક 20. તો 20 નું શૂન્ય વધી પડી 2. 5 એકો 5 ને 2 7 અને 5 તરી 15. 15 700 આવ્યા. બાદ બાકી કરી નાખીએ તો 17320.5 એમાંથી કેટલા બાદ કરવાના છે? 15700. તો જો 17320.5 ઓછા કેટલા છે? તો કે 15700. આ 0.5 તો અહીંયા રહેશે, આ 0, આ 2, 3 માંથી 7 ના જાય, આ 7 ને કાપે 6, અહીંયા કેટલા આવશે 13. 13 માંથી 7 જવાના એટલે 6, 6 માંથી 5 જાય તો 1. 1620.5 1620.5 સેમીનો વર્ગ. તો આ છે તમારો આન્સર. એકદમ સિમ્પલ છે, ધ્યાનથી સમજો, આવડી જશે અને પ્રેક્ટિસ કરજો એટલે વધારે પડતું પાકું થઈ જશે. હવે આપણે વાત કરીએ સ્વાધ્યાય 12.3 દાખલો નંબર 11. ધ્યાનથી સમજો આ રકમમાં શું કીધું છે કે એક ચોરસ હાથ રૂમાલ પર 7 સેમી ત્રિજ્યાવાળા 9 વર્તુળાકાર ભાત બનાવી છે. એટલે આ ચોરસ હાથ રૂમાલ છે, હેન્કરચીફ આપણે જે રાખીએ ને તે. હવે એના ઉપર 9 વર્તુળ બનાવ્યા છે, આ એની ડિઝાઇન છે. તો હાથ રૂમાલના બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધો. એટલે આ વર્તુળને છોડી દઈએ તો વચ્ચે વચ્ચે આ જગ્યાઓ બચેલી છે ને એ જગ્યાનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો આખી આકૃતિ જોતા સિમ્પલ આપણને ખબર પડે કે આ જે આખું ચોરસ છે એ ચોરસના ક્ષેત્રફળમાંથી આ 9 વર્તુળના ક્ષેત્રફળ બાદ કરી નાખીએ. આખા ચોરસમાંથી આ 9 વર્તુળને બાદ કરી નાખીએ તો બાકી રહેલું છે તે ભાગનું ક્ષેત્રફળ મળી જાય ને આપણને. તો એકદમ સિમ્પલ છે. પણ સૌથી પહેલા એના માટે ચોરસનું ક્ષેત્રફળ શોધવા પડે. ચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો ચોરસની બાજુ જોઈએ, જે આપણને આપેલી નથી. આપણને માત્ર એક જ વસ્તુ આપ્યું છે કે આ જે વર્તુળ છે એ 7 સેમી ત્રિજ્યા વાળું છે. તો સોલ્યુશન કરીએ આપણે. તો જો બાજુ પણ શોધી નાખીએ. અહીંયા જે વર્તુળની ત્રિજ્યા આપી છે r બરાબર કેટલી આપી છે 7 સેમી. તો એનો વ્યાસ એટલે કે d કેટલો થશે 2 ગુણ્યા ત્રિજ્યા. તો 2 ગુણ્યા 7 એટલે ડબલ થઈ જવાનો 14. તો એનો વ્યાસ ડબલ થઈ ગયો ને, d બરાબર કેટલા થઈ ગયા 14 સેમી. એટલે ટૂંકમાં
અહીંયાથી લઈને આટલું માપ એનું કેટલું થઈ ગયું 14. તો અહીંયાથી આ બીજા વર્તુળનો વ્યાસ પણ કેટલો થવાનો 14. અને અહીંયાથી ત્રીજા વર્તુળનો વ્યાસ પણ કેટલો થવાનો 14. તો આખા ચોરસની લંબાઈ તમે જુઓ તો 14, 14 અને 14. તો 14 તાલી 42 થાય. તો માટે ચોરસની બાજુ આપણે શોધવી હોય તો કેટલા થાય, કેટલા વ્યાસ ભેગા મળીને આખી ચોરસની બાજુ બને? તો 3 વર્તુળના વ્યાસ. તો 3 ગુણ્યા વ્યાસ, 3 ગુણ્યા વ્યાસ કેટલો આવ્યો? તો 14 છે. તો 14 તરી 42 સેમી. આ તમને ચોરસની બાજુ મળી ગઈ. આખી બાજુ કેટલી થઈ ગઈ હવે? 42, 42 અને આ પણ કેટલી થઈ ગઈ? 42. હવે તો તમારા પાસે એક જ રસ્તો છે. આખા ચોરસના ક્ષેત્રફળમાંથી વર્તુળ 9 વર્તુળના ક્ષેત્રફળ બાદ કરી નાખો. ઓટોમેટિક તમને બાકી બચેલો જે ભાગ છે તેનું ક્ષેત્રફળ મળી જાય. તો જો હાથ રૂમાલના બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો એ લખીએ હાથ રૂમાલના બાકીના ભાગનું ક્ષેત્રફળ. એકદમ સિમ્પલ છે. ચોરસના ક્ષેત્રફળમાંથી 9 વર્તુળ બાદ કરવાના. તો ચોરસનું ક્ષેત્રફળ માઈનસ 9 ગુણ્યા વર્તુળનું ક્ષેત્રફળ. 9 વર્તુળ છે એટલે 9 લખ્યા છે. હા, ચોરસનું ક્ષેત્રફળ છે લંબાઈનો વર્ગ ઓછા 9 ગુણ્યા વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય? તો પાઈ r નો વર્ગ. એકદમ સિમ્પલ છે. લંબાઈનો વર્ગ, તો લંબાઈ કેટલી છે? 42. તો અહીંયા લંબાઈનો વર્ગ એટલે 42 નો વર્ગ ઓછા 9 ગુણ્યા પાઈ. તો પાઈ એટલે 22 સપ્તમાંશ ગુણ્યા r નો વર્ગ. તો ત્રિજ્યા ઓલરેડી આપણી પાસે છે r બરાબર 7. તો r નો વર્ગ એટલે 7 ગુણ્યા 7. 42 નો વર્ગ. તો કોઈ પણ સંખ્યાનો તમારે વર્ગ કરવો હોય તો ટ્રીક આપું છું. સૌથી પહેલા 2 નો વર્ગ કરો. 2 નો વર્ગ 4. હવે આ 3 3 નો ગુણાકાર 2 દુ 4 અને 4 ચોક 16. તો 16 નો 6 વધી પડી 1. હવે આ 4 નો વર્ગ કરો. 4 નો વર્ગ 16 ને 1 17. કેટલા આવી ગયા? 17 64 ઓછા 7 7 કેન્સલ. 9 7 63 ગુણ્યા 22. તો 63 ગુણ્યા 22. 2 તાલી 6, 2 છંગ 12. 2 તાલી 6 અને 2 છંગ 12. આ 6 8 3 અને 1. કેટલા જવાના એમાંથી? 13 86. તો 17 64 એમાંથી બાદ કરી નાખીએ આપણે 13 86. તો જવાબ તમારો આવી જશે. જો પરીક્ષાની અંદર પેપર ગણિતનું કેમ લાંબુ લાગે એનું કારણ છે આવા દાખલાઓ આવે ને તો આ બધું આપણે કરવાનું હોય. એનું કારણ કેલ્સી અલાઉડ નથી. તો બાદ બાકી ગુણાકાર ભાગાકાર બધું આવડવું જોઈએ, ત્યાં તો પછી તકલીફ પડી જશે. ઓકે, ચાલો આ 7 ને કાપી દઈએ. અહીંયા 6 આવશે. તો અહીંયા આપણે ડાયરેક્ટ 15 લખીએ. અહીંયા આવી ગયા 14. 14 માંથી 6 જાય તો કે 8. 15 માંથી 8 જાય તો 7. 6 માંથી 3 જાય તો 3. 1 માંથી 1 જાય તો 0. એટલે જવાબ આપણો આવી ગયો 378 સેમીનો વર્ગ. ધીસ ઇઝ યોર આન્સર. ખૂબ જ ઇઝી દાખલો છે. પ્રેક્ટિસ કરતા રહેજો. ઓટોમેટિક દાખલા છે તમારી સાથે સાથે સિમ્પલ થતા જશે. ચાલો સ્વાધ્યાય 12.3 ક્વેશ્ચન નંબર 12. ધ્યાનથી સમજો શું કીધું. આપેલ આકૃતિમાં, એટલે આ આકૃતિની વાત કરે તો આપેલ આકૃતિમાં દર્શાવેલ ચતુર્થાંશ OACB નું કેન્દ્ર O છે અને ત્રિજ્યા 3.5 છે. તો જો અહીંયા કેન્દ્ર O છે તો ત્યાંથી લઈને આ B સુધી એટલે એની ત્રિજ્યા ઓલરેડી આપી દીધી છે. કેટલી? 3.5 3.5 સેમી. OD બરાબર 2. તો આ O થી લઈને D સુધી કેટલા આપી દીધા? 2. તો ચતુર્થાંશ OACD ની આવશે OACB નું ક્ષેત્રફળ શોધો. નંબર 2 રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. બે વસ્તુ અહીંયા શોધવાની છે. તો ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધવું હોય તો તમને બધાને આવડે 1/4 પાઈ r નો વર્ગ. સિમ્પલ. તો આપણે પહેલું શોધી નાખીએ કે ચતુર્થાંશ OACB નું ક્ષેત્રફળ બરાબર. તો ચતુર્થાંશનું ક્ષેત્રફળ 1/4 પાઈ r નો વર્ગ. બધા સૂત્ર શરૂઆતમાં મોડે કરાવેલા છે, પહેલા વિડિયોમાં જોઈ લેજો. 1/4 ગુણ્યા પાઈ એટલે 22 સપ્તમાંશ ગુણ્યા r નો વર્ગ. તો r કેટલા છે તમે જુઓ ધ્યાનથી? 3.5. તો
તો 3.5 ગુણ્યા 3.5 તો અહીંયા કેટલા બચશે 1/4 ગુણ્યા 22 સપ્તમાઉસ અને આવું લખી દે 35/10 ગુણ્યા 35/10 એકદમ સિમ્પલ છે. હવે ગણતરી જુઓ 7 × 35 5 દુ 10 સિમ્પલ છે અને 11 દુ 22 પતી ગયું. હજી ભાગ ચાલે આની અંદર ચેક કરી જોઈએ આપણે તો ચાલશે. કઈ રીતે ચાલે તો 5 દુ 10 અને 5 સતામ 35 તો જો ઉપર કેટલા બચ્યા 11 અને 7 તો 11 સતામ 77 છેદમાં 4 દુ 8 તા OACB નું ક્ષેત્રફળ કેટલું છે તો 77/8 સેમી નો વર્ગ. ધીસ ઇઝ યોર આન્સર નંબર 1. હવે મેઇન ચેલેન્જ તો આમાં છે. બીજું શું કીધું રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો આ જે રંગીન ભાગ છે તો ખાલી સિમ્પલ અને ઓબ્ઝર્વેશન કરો, વિઝ્યુલાઇઝ કરો કે આ જે આખું તમારું ચતુર્થાંશ છે એમાંથી આ કાટકોણ ત્રિકોણ છે ને એને કાઢી નાખીએ તો શું રહી જવાનું ખાલી આ જે રંગીન ભાગ તે રહી જાય ને. તો આખા ચતુર્થાંશમાંથી આપણે આ ખાલી કાટકોણ ત્રિકોણ બાદ કરી નાખીએ. તો હવે નંબર 2 રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર ચતુર્થાંશનું ક્ષેત્રફળ એમાંથી કોને બાદ કરવાનો તો આ ત્રિકોણ છે આપણો BOD. આ જે ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ ને બાદ કરી નાખીએ તો ત્રિકોણ BOD નું ક્ષેત્રફળ એકદમ સિમ્પલ. ખાલી તમે વિઝ્યુલાઇઝ કરો એટલે ખબર પડી જાય. ચતુર્થાંશનું શોધીને તૈયાર રાખેલું છે 77/8 ઓછા ત્રિકોણ BOD નું તો અહીંયા સૂત્ર મૂકવા પડે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો આ તો 77/8 ઓછા 1/2 ગુણ્યા પાયો કાટકોણ ત્રિકોણ હોય તો આ પાયો થાય અને આ શું થવાનું તમારું વેધ. તો આ વેધ 2 છે અને પાયો કેટલો છે 3.5 ગુણ્યા વેધ કેટલા 2. આ 2 અને 2 કેન્સલ થઈ ગયા. અહીંયા બચ્યા કેટલા 77/8 ઓછા કેટલા છે 3.5. 8 ને અહીંયા ગુણી કાઢીએ તો 77 ઓછા 3.5 ગુણ્યા 8 કરો સિમ્પલ છે 3.5 ગુણ્યા 8 તો 8 × 40 નું શું વધી પડી 4 પછી પોઈન્ટ 8 × 24 એટલે 4 28 તો 28.0 એટલે અહીંયા કેટલા થશે આખાના છેદમાં આવશે 8 તો 77 માંથી 28 ને બાદ કરી નાખીએ તો કેટલા વધશે 49 49/8 સેમી નો વર્ગ. રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું થાય 49/8 સેમી નો વર્ગ. આન્સર નંબર 2. ચાલો હવે આગળ વધીએ સ્વાધ્યાય 12.3 પ્રશ્ન 13. સરસ મજાનો છે. આપેલ આકૃતિમાં એક વર્તુળના ચતુર્થાંશ OPBQ ની અંતર્ગત ચોરસ OABC છે. આ જે ચતુર્થાંશ છે વર્તુળનો એની અંદર આ ચોરસ છે. OA બરાબર 20. OA કેટલા આપેલા છે અહીંયા 20. તો ચોરસ છે એટલે એની બધી બાજુનું માપ કેટલું થશે 20 20 20 અને 20. તો દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો આ જોતા તમને એવું લાગે કે આ જે ચતુર્થાંશ છે એમાંથી આ ચોરસનું ક્ષેત્રફળ બાદ કરી નાખીએ એટલે બચે શું ખાલી રંગીન પ્રદેશ. એકદમ સિમ્પલ છે, મગજમાં આવી જ જાય. પણ જેવું તમે સૂત્ર મૂકીને ગણવા જશો ને તો ગાડી અટકી જાય. એનું કારણ છે કે ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધવા માટે 1/4 પાયાનો વર્ગ. ત્રિજ્યા ક્યાં છે ત્રિજ્યા આપેલી છે આ OA છે એ તો ચોરસની લંબાઈ છે. ત્રિજ્યા એટલે તો OP એ શોધવાનું છે ને આપણે. તો આપણી પાસે નથી તો સૌથી પહેલા ત્રિજ્યાને આપણે શોધીએ. તો ધ્યાનથી તમે અહીંયા જુઓ એક કાટકોણ ત્રિકોણ તમને બતાવું છું અહીંયા BAO કાટકોણ ત્રિકોણ દેખાય તમને BAO. તો હવે ત્રિકોણ BAO માટે કાટકોણ ત્રિકોણ બને છે આ B એ કાટખૂણો છે અને O. તો પાયથાગોરસના પ્રમેય મુજબ શું થાય BO નો વર્ગ બરાબર BA નો વર્ગ વત્તા AO નો વર્ગ. BO તો BO કેટલા છે તો આપણને નથી ખબર, એ આપણે શોધવાનું છે.
ઇઝ ઇક્વલ ટુ ba નો વર્ગ. તો ba કેટલા છે? તો કે 20 નો વર્ગ વત્તા ao. તો ao પણ કેટલા છે? તો 20. તો 20 નો વર્ગ. આ bo નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 20 નો વર્ગ કેટલા? 400 વત્તા આ 20 નો વર્ગ કેટલા? 400. તો bo નો વર્ગ અને 2 ગુણ્યા 400 લખી દે સરખું જ. 400 દુ 800 અને 400 વત્તા 400 પણ 800. આ વર્ગ ને તઈ લઈ જાય તો bo બરાબર વર્ગ તઈ જાય તો વર્ગમૂળ. તો 2 ગુણ્યા આપણને ખબર 400 નું વર્ગમૂળ કેટલું? 20. તો bo બરાબર 20. આ બે બિચારો વર્ગમૂળમાં ફસાઈ ગયો. ચાલો સિમ્પલ છે. આ bo આપણને મળ્યું છે. તો આ bo એટલે આ છે આપણું. કેટલું આવ્યું? તો કે 20 વર્ગમૂળમાં 2. તો વર્તુળના કેન્દ્રથી આ વર્તુળ સુધીનું અંતર એટલે વર્તુળની ત્રિજ્યા જ કહેવાય. તો ત્રિજ્યા મળી ગઈ ને. તો હવે r બરાબર કેટલા થઈ ગયા? 20 વર્ગમૂળમાં 2. આ ત્રિજ્યા થઈ ગઈ તમારી અહીંયા વર્તુળના કેન્દ્રથી વર્તુળ સુધીનું અંતર. હવે તમારે રંગીન પ્રદેશનું શોધવું છે ક્ષેત્રફળ. તો હવે કઈ વાંધો નથી, શોધી નાખીએ આપણે. જુઓ હવે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો હવે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર કરવાનું કઈ નથી. ચતુર્થાંશમાંથી કોને બાદ કરી નાખવાનું? ચોરસને. તો ચતુર્થાંશનું ક્ષેત્રફળ ઓછા ચોરસનું ક્ષેત્રફળ. ચતુર્થાંશનું સૂત્ર આવડે છે 1/4 ગુણ્યા પાઈ r નો વર્ગ ઓછા ચોરસનું લંબાઈનો વર્ગ. 1/4 ગુણ્યા પાઈ લેવા કીધેલું છે 3.14 ગુણ્યા r નો વર્ગ. તો ત્રિજ્યા જો 20 વર્ગમૂળમાં 2 ગુણ્યા 20 વર્ગમૂળમાં 2. ઓકે આવી ગયું. ઓછા લંબાઈનો વર્ગ. તો એની લંબાઈ તો ઓલરેડી આપેલી છે બાજુ 20. તો અહીંયા આવશે 20 નો. હવે જો 4 50 20. આ 3.14 છે તો આપણે એને આવું રાખીએ 314/100 ગુણ્યા આ જો આ 20 50 100 ગુણ્યા આ વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 2 થઈ જાય ઓછા 20 નો વર્ગ કેટલો થાય? તો કે 400 થાય. આ 100 અને 100 ગયા 314 ના ડબલ કરીએ તો 628. 300 ના ડબલ 600 અને 14 ના ડબલ 28. તો 628 ઓછા કેટલા? 400. 628 માંથી 400 જવાનો તો કેટલા રહેવાના? 228 સેમી નો વર્ગ. ધીસ ઇઝ યોર આન્સર. એકદમ સિમ્પલ છે મિત્રો. આજના લેક્ચરને અહીંયા જ પૂરો કરીએ. થોડા કઈ દાખલા બાકી છે અને આ ચેપ્ટર એ પૂર્ણ થવાની કગાર ઉપર જ છે. તો આજનો લેસન ઓફ ધ ડે એ જ રહેશે કે પરીક્ષા ખૂબ જ નજીક છે અને તમે જો પ્રોપર તૈયારી ના કરેલી હશે તો 100% તમને ધક ધક થતું હશે, ગભરાટ થતો હશે. પણ ગભરાવાની કોઈ જરૂર નથી. ગભરાવાથી તમે પરીક્ષામાં પાસ નથી થવાના. એટલે એ ગભરાટને હટાવી દો અને જાગ્યા ત્યાંથી સવાર વાંચવાનું ચાલુ કરી દો. લખીને પ્રેક્ટિસ કરો, બોલીને પ્રેક્ટિસ કરો, વારંવાર રિવિઝન કરો. અને હવે પહેલી વખત વાંચવાનો સમય ગયો. હવે જે કંઈ પણ સમય છે એ જે તમે આગળ વાંચેલું છે એ જ વસ્તુને રિવાઇઝ કરો, વારંવાર રિવાઇઝ કરો. એ જ વસ્તુ પરીક્ષામાં તમને યાદ રહેશે અને તમારથી ઇઝીલી રખાશે. તો મળીએ નવા વિડીયોમાં બીજા દાખલાઓ સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.